આણંદમાં એસીબીની જાળમાં એલસીબી કોન્સ્ટેબલ ઝડપાયો છે। પ્રોહિબિશનના ગુનામાં માંગી હતી 70,000ની લાંચ। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો જવાન લાંચ લેતા ઝડપાયો છે ને એક ફરાર થઈ ચૂક્યો છે। મહીસાગર એસીબીને સીધા જ એલસીબી ઓફિસની ટ્રેપ ગોઠવી હતી। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇતિહાસમાં પ્રથમ વખત એસીબીએ સીધા જ ઓફિસમાં ઘૂસીને લાંચ લેતા પોલીસ જવાનને પકડી પાડ્યો હતો। જો કે આ ટ્રેપમાં કુલ 2 જવાન દાયરામાં હતા, પરંતુ એક ફરાર થઈ ચૂક્યો હતો। જ્યારે પકડાયેલા જવાનને આણંદ એસીબી ખાતે લઈ જઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ટ્રેપ મહીસાગર એસીબી દ્વારા ગોઠવવામાં આવી હતી। મહીસાગર એન્ટી કરપ્શન બ્યુરોની ફરિયાદ મળી હતી કે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હિતેશ જીવાભાઈ ચૌહાણ સાથે જ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ સેનગરે લાંચ માંગી હતી ને એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે। આ ગુનામાં કામમાં હાજર રહેલા બંને જવાન ઘરે ગયા હતા અને ત્યાં ફરિયાદી પાસે 4 લાખની માંગણી કરી હતી। આ મુદ્દે રકજક થતા ₹70,000 લેવાનું નક્કી કર્યું હતું, જે અંતર્ગત 70,000 તથા એક જામીન લઈને એલસીબી ઓફિસે લઈ જવા માટે આપવામાં આવ્યું હતું। જો કે મામલો મહીસાગર એસીબી સુધી પહોંચી ગયો હતો। આથી પોલીસ ઇન્સ્પેક્ટર એમ તેજો દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી। આ ટ્રેપ મુજબ બુધવારના રોજ એસીબીની સીધી જ ટીમ એલસીબી પહોંચી હતી। ત્યાં જરૂરી વાતચીત કરીને લાંચના ₹70,000 એએસઆઈ ઘનશ્યામસિંહને આપ્યા હતા। જો કે હેડ કોન્સ્ટેબલ હિતેશ ચૌહાણ કામ અર્થે બહાર હતો અને તેને એસીબી ટ્રેપની ગંધ આવી જતા તે બારોબાર ભાગી ગયો હતો। આ સંદર્ભે મહીસાગર એસીબીની ટીમ લાંચની રકમ ₹70,000 રિકવર કરી હતી। આ ટ્રેપનું સુપરવિઝન મદદનીશ નિયામક BM પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ ટ્રેપના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે।